આજે 23 જૂન 2026 મંગળવારના ગુજરાત દેશ અને દુનિયાના તાજા અને સૌથી મોટા 10 બ્રેકિંગ ન્યૂઝ નીચે મુજબ છે। 1. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, ટ્રફ પસાર થતાં માહોલ જામશે। હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, ખેડા, આણંદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે। 2. અમદાવાદમાં વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રન, યુવતીનું મોત। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા ગરીબનગર 4 રસ્તા પાસે એક બેફામ કાર ચાલકે રિક્ષા અને 3 એક્ટિવાને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં એક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। 3. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ આજથી ભવ્ય પ્રારંભ। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજથી 25 જૂન સુધી 3 દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરની સરકારી શાળાઓ અને બાલવાટિકામાં ઉત્સાહભેર બાળકોને પ્રવેશ અપાશે। 4. સુરેન્દ્રનગરના દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 3ના મોત। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક એચવાડા બસ સ્ટેન્ડ પાસે એક હોનારત સર્જાઈ છે। ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। 5. અમદાવાદ મનપા AMCએ જાણીતી ક્લબો અને મોલને ફટકારી નોટિસ। આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાને પગલે AMCએ કડક વલણ અપનાવ્યું છે। રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વાઇડ એંગલ સિનેમા અને નિરમા યુનિવર્સિટી સહિત 250 એકમોને પાર્કિંગ સ્પેસનો યોગ્ય ઉપયોગ કરવા નોટિસ અપાઈ છે। 6. અમદાવાદના વસ્ત્રાલ તળાવમાં સેંકડો માછલીઓના મોતથી હડકંપ। વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં ઓક્સિજનની અછતને કારણે મોટી સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં રોષ છે। તળાવના 6 ઓક્સિજન મશીનો બંધ હોવાના આક્ષેપ વચ્ચે AMCની હેલ્થ ટીમે પાણીના સેમ્પલ લીધા છે। 7. જૂનાગઢમાં ફોર્ચ્યુનર કાર ચાલકનો આતંક, વિડિયો વાયરલ। જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ચાલેલી રકઝક દરમિયાન એક નબીરાએ પોતાની ફોર્ચ્યુનર કાર બેફામ દોડાવી અનેક બાઇક સવારો અને રાહદારીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। 8. અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, ઓઇલ સપ્લાય થશે સ્થિર। વૈશ્વિક સ્તરે મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પીસ ટોકમાં ડીલનો રોડમેપ તૈયાર થયો છે। ઈરાનને ઓઇલ વેચવાની પરવાનગી અને હોર્મુઝની ખાડી ખોલવા પર સહમતિ બનતા વૈશ્વિક બજારને મોટી રાહત મળશે। 9. વિદેશ મંત્રી S. જયશંકર મંગોલિયા પ્રવાસે પહોંચ્યા। ભારતના વિદેશ મંત્રી S. જયશંકર સત્તાવાર મુલાકાતે મંગોલિયાના ઉલાન બાતાર પહોંચ્યા છે। આ મુલાકાતથી ભારત મંગોલિયા વચ્ચે ડિફેન્સ, માઇનિંગ, યુરેનિયમ અને સોનું અને ડિજિટલ સેક્ટરમાં સંબંધોનો નવો યુગ શરૂ થશે। 10. સોના ચાંદીના ભાવમાં વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ફરી ઉછાળો। વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય હલચલના કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ખરીદદારોની ચિંતા વધી છે।